સુરતમાં ફરી સરકારી કોન્ટ્રાક્ટરની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે। હજીરા રોડ પર પાલિકાની સાઇટ પર બ્રિજ પર ગેપ હોય ત્યાંથી 6 વર્ષનું માસૂમ બાળક તાપી નદીમાં પડતા બાળકને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજવા પામ્યું હતું। તો પરિવાર અને લોકો દ્વારા કોન્ટ્રાક્ટર સામે બેદરકારીના આક્ષેપો સાથે ન્યાયની માંગ પણ કરી છે। સુરતમાં ફરી સરકારી કોન્ટ્રાક્ટરની બેદરકારીએ એક શ્રમજીવી પરિવારે પોતાના વહાલસોયા માસૂમ બાળકને ખોવાનો વારો આવ્યો છે। વાત છે સુરતના હજીરા રોડ પરના ઓએનજીસી બ્રિજ નજીક। ઓએનજીસી બ્રિજ નજીક તાપી નદી પરના બ્રિજ પર રોડ સાઇડમાં ગેપ હોય તેથી બાળક તાપી નદીમાં પટકાયો હતો, જેને લઈને બાળકને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક બાળકને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો। તે કે હોસ્પિટલે પહોંચ્યા તે પહેલાં જ બાળકનું કરુણ મોત નીપજતા ડૉક્ટરે બાળકને મૃત જાહેર કરતા પરિવારજનો પર આપ તૂટી પડ્યો હતો। તો પરિવાર અને સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર પર આક્ષેપ કર્યો હતો અને કોન્ટ્રાક્ટરે પોતાની ભૂલ છુપાવવા બ્રિજનો ગેપ તાત્કાલિક બંધ કર્યો અને આક્ષેપ પણ કર્યા હતા। તો હાલ પરિવાર દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે। મારું નામ હિતેશ શંકરભાઈ મુંડવાડા, જય આદિવાસી ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ। આજરોજ સુરત શહેરમાં જીએમજી કંપની દ્વારા તાપી નદીના મગદલા બ્રિજ ઉપર રોડનું બ્લોકિંગનું કામ કરી રહ્યા હતા, ત્યારે અમારા સમાજ અને મજૂર વર્ગ જે મહીસાગર જિલ્લાના મેહુલ મનોજભાઈ નાયક, જેઓ કોઠંબાના પાડલા ગામના છે, એ 6 વર્ષની ઉંમર ધરાવે છે। ત્યારે જે એમની સાથે જે કામ કરનાર માણસો હતા એને કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરે જ્યારે કામ કરતા ત્યારે એમની બેદરકારી કે આ છોકરો જે બ્લોકિંગનું જે ઢાંકણું હતું એ ઢાંકણાના અંદર પડી જવાથી સીધો તાપી નદીમાં ઉપર બ્રિજ ઉપરથી નીચે પડી ગયો છે પાણીમાં, અને પાણીમાં પડી જવાથી આ 6 વર્ષના બાળકનું ગંભીર રીતે મોત થયું છે। આજે સુરતમાં અનવરી આવી ઘટનાઓ ઘટી છે અને જે પણ કોઈ પણ બાંધકામ સાઇટ કે કંઈ પણ જગ્યાએ કોન્ટ્રાક્ટર સુપરવાઇઝર સેફટી વગર કામ કરાવે છે અને વગર સેફટીએ જ્યારે બેદરકારીમાં આમનું મોત થાય છે ત્યારે કાયદેસરની કાર્યવાહી સુરત શહેર પોલીસ કરે એવી અમારા સમાજની માંગ છે। અને જે પણ જીએમજી કંપની છે એ કંપનીના કોન્ટ્રાક્ટર, સુપરવાઇઝર અને મકરદમ વિરુદ્ધ જ્યાં સુધી કાયદેસરની કાર્યવાહી ના થશે કે એફઆઈઆર ના થશે ત્યાં સુધી આવતીકાલે સવારે જે પોસ્ટમોર્ટમ કરશે, પોસ્ટમોર્ટમ કર્યા પછી અમે લાશ સ્વીકારવા નથી। અને આ બાબતે સમાજના તમામ આગેવાનોએ મંતવ્ય દર્શાવ્યું કે કાલે જીએમજી કંપનીના કોન્ટ્રાક્ટર, સુપરવાઇઝર, મકરદમ પર ગુનો ના દાખલ થાય ત્યાં સુધી અમે લાશ સ્વીકારશું નહીં। કે સુરતમાં જાહેર બાંધકામોમાં સલામતીના નિયમોનો ભંગ થયો હોય તેથી કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે।